ઓકે, લાસ્ટ આપણે બે વિચારધારા જોઈ હતી, પ્રશિષ્ટ વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા. આજે આપણી જે વિચારધારા છે, છેલ્લી વિચારધારા, એ છે વર્તન સંબંધી વિચારધારા. આ વર્તન સંબંધી વિચારધારા જે છે એ કોણે રજૂ કરી? તો વર્તન સંબંધી વિચારધારા પ્રોફેસર ઉર્વિક જે છે એણે રજૂ કરી હતી. પ્રોફેસર ઉર્વિક જે છે એ શું કહેતા હતા કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવી લેશે. એટલે કે તમારા એકમની અંદર, તમારા ધંધાની અંદર કર્મચારી કામ કરે છે, એ કર્મચારીને તમે સાચવશો. સાચવવાનો મતલબ એવો છે કે એની જે અપેક્ષાઓ છે ધંધાને લઈને, એ અપેક્ષાઓ જો એની પૂર્ણ થશે તો તમારા એકમના બધા કામ જે છે એ કર્મચારી એટલે કે ધંધાના માણસો જે છે એ સાચવી લેશે. એટલે બહુ સરસ કીધું છે. આ વ્યાખ્યા યાદ રાખવા જેવી. પ્રોફેસર ઉર્વિક જે છે એ શું કહે છે? તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. ઓકે, ત્યારબાદ એની અંદર સંચાલકીય કાર્યનું કેન્દ્રબિંદુ જે છે એ કયું છે? વર્તન સંબંધી વિચારધારામાં સંચાલકીય કાર્યનું કેન્દ્રબિંદુ કયું છે? તો એક માનવ વર્તન અને માનવ સંબંધ, આ એનું કેન્દ્રબિંદુ છે સંચાલનની અંદર. બરાબર. હું કોઈ ધંધો કરતો હોઉં તો હું જ્યાં ધંધો કરતો હોઉં ત્યાં કામ કોણ કરતું હોય? માનવી કરતું હોય. તો એ માનવીનું વર્તન જે છે ને એનો અભ્યાસ કરવો પડે, એના વર્તનના આધારે એને કામ સોંપવું પડે. પ્લસ સંચાલકે માનવી સાથે સંબંધ કેળવવો પડે છે, કેમ કે આ બંને સંચાલકીય કાર્યનું કેન્દ્રબિંદુ છે. ત્યારબાદ બીજું છે કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવી. બરાબર. હવે જે કર્મચારી કામ કરી રહ્યો છે એને એના કાર્યમાં સંતોષ નહીં મળે તો એ કામ કરશે નહીં. એટલે એનો કાર્ય સંતોષ વધે, આ જોવાનું છે. જો એનો કાર્ય સંતોષ વધશે તો ઓટોમેટિકલી એની કાર્યક્ષમતા જે છે એમાં શું થશે? વધારો થાય છે. એટલે સંચાલકીય કાર્યના કેન્દ્રબિંદુ કે તો બે: માનવ વર્તન અને માનવ સંબંધ, કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવી. ઓકે, વર્તન સંબંધી વિચારધારા છે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે વર્તન સંબંધી વિચારધારામાં? તો એક તો આંતરમાનવ સંબંધ, બીજું અભિપ્રેરણ, ત્રીજું નેતૃત્વ, ચોથું માહિતી સંચાર અને પાંચમું ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ. બરાબર. વર્તન સંબંધી વિચારધારામાં કોનો સમાવેશ થાય છે? તો આંતરમાનવ સંબંધ, બરાબર, કર્મચારીઓ વચ્ચેનો રહેલો સંબંધ. ધંધાકીય એકમમાં જે કર્મચારી કામ કરતા હોય તો આ બધા કર્મચારીઓ વચ્ચે એક અતૂટ સંબંધ હોવો જોઈએ. ત્યારબાદ આવે છે અભિપ્રેરણ. અભિપ્રેરણ જે છે એ એક કર્મચારી બીજા કર્મચારીને પણ આપી શકે અને ઉપરી અધિકારી જે છે એ પણ કર્મચારીને આપી શકે. ત્યારબાદ આવે નેતૃત્વ. નેતૃત્વ કરવું એનો મતલબ એવો થાય છે કે નેતાગીરી કરવી. નેતાગીરી એટલે કોઈ કર્મચારી, ઘણા બધા કર્મચારીઓ એકમની અંદર કામ કરતા હોય તો એનો એક લીડર હોય. એ લીડર જે છે ને એ એનું શું કરતો હોય? નેતૃત્વ કરતો હોય છે. અને ત્યારબાદ આવે માહિતી સંચાર. તો માહિતી સંચાર વિશે આપણે જાણી ગયા છે કે માહિતી સંચાર જે છે એ ઉપરથી નીચે તરફ આવે. સંચાલનની 3 સપાટી હોય: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટીને માહિતી સંચાર થાય અને મધ્ય સપાટીથી તળ સપાટીને માહિતી સંચાર થાય. તળ સપાટીએ જે કાર્યો થતા હોય છે, હવે તળ સપાટીએ કાર્ય થાય એ ઉપરી અધિકારીને દેવા પડે. તો તળ સપાટીથી ઉપરી અધિકારી એટલે કે મધ્ય સપાટીને એ કાર્યનો અહેવાલ આપશે અને મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને આપે. એટલે નીચેથી ઉપર જ્યારે માહિતી જતી હોય તો એને આપણે શું કહીશું? માહિતી પ્રેષણ કહીશું. આટલું યાદ રાખજો. માહિતી ઉપરથી નીચે આવે તો માહિતી સંચાર, અને માહિતી નીચેથી ઉપર જાય તો માહિતી પ્રેષણ. ત્યારબાદ વર્તન સંબંધી વિચારધારાની અંદર ઔદ્યોગિક ઝઘડાનો નિકાલનો પણ સમાવેશ થાય છે. ઓકે, ત્યારબાદ છેલ્લું એનું જે છે વર્તન સંબંધી એની મર્યાદા. તો અહીં આર્થિક પરિબળની અવગણના કરવામાં આવે છે અને ઉત્પાદનના ભોગે માનવ સંબંધની અવગણના થઈ શકે નહીં. બરાબર. આ બે મર્યાદા છે. આર્થિક પરિબળની અવગણના. ધંધાકીય એકમની અંદર કર્મચારીનું કોઈ પણ કામ હોય, બરાબર, તો એ કામ છોડીને પહેલાં ધંધાકીય એકમ સંભાળવાનો છે, બીજી કોઈ મગજમારી નહીં. અને ઉત્પાદકના ભોગે માનવ સંબંધની અવગણના થઈ શકે નહીં. તો એનો મતલબ તો એવો થાય કે ધંધાકીય એકમમાં ભલે નુકસાન જાય, બરાબર, પણ માનવ સંબંધ જે છે ને એ સાચવી લેવાનો. તો ધંધો કઈ રીતે કરશું આપણે? ઓકે, એટલે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધની અવગણના થઈ શકે નહીં. ઓકે, ત્યારબાદ આવે છે આધુનિક વિચારધારા. આજની આ છેલ્લી વિચારધારા છે આધુનિક વિચારધારા. કઈ કઈ જોઈ? પ્રશિષ્ટ વિચારધારા, ત્યારબાદ જોઈ નવ પ્રશિષ્ટ વિચારધારા, અને આજની આપણે જોઈ વર્તન સંબંધી વિચારધારા, અને છેલ્લી જે છે એ આધુનિક વિચારધારા.
તો બહુ સરળ છે, બે જ વસ્તુ યાદ રાખવાની છે કે આધુનિક વિચારધારા છે એમાં કોનું પ્રદાન છે, કોણ કોણ આધુનિક વિચારધારા ધરાવતું હતું. તો એક છે સંચાલન શાસ્ત્રી કુંતસ, ઓડોનલ, જ્યોર્જ ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ. અહીંથી તમને એમસીક્યુની અંદર પૂછાય કે નીચેનામાંથી કોણ આધુનિક વિચારધારા ધરાવતું હતું, તો તમારો જવાબ આવશે સી.કે. પ્રહલાદ. આ સી.કે. પ્રહલાદ જે છે એ ભારતીય છે, એટલા માટે આ એમસીક્યુ અગત્યનો છે. અહીંથી આ એમસીક્યુ નીકળે, બરાબર. આ બાકીના બધા તો છે જ, પણ એમસીક્યુમાં તમને આ એક ઓપ્શન દેખાય સી.કે. પ્રહલાદવાળો, કે આધુનિક વિચારધારા ધરાવતું સંચાલન શાસ્ત્રી કોણ, સી.કે. પ્રહલાદ. તો આ આધુનિક વિચારધારા જે છે એ કઈ કઈ બાબતોની હિમાયત કરે છે, એટલે કે એ ફર્સ્ટ એને રાખવી જોઈએ, ફર્સ્ટ પ્રાયોરિટી એને આપવી જોઈએ એવું કહે છે. તો કે સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટીનો ઉપયોગ થવો જોઈએ. સંચાલન કરવાનું એ મતલબ એવો નથી કે ફક્ત તમે સંચાલન કર્યા રાખો, ધંધાકીય એકમની અંદર જે કોઈ છે એ એમનામ સંચાલન કર્યા રાખે, નવી પદ્ધતિ અપનાવે નહીં. તમારે મનોવિજ્ઞાન બાબત પણ લેવાની, સમાજની બાબત લેવાની, આંકડાકીય બાબત, ગણિતકીય બાબત, કોમ્પ્યુટર બાબત અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બધાને બાબતને લઈને તમે અપડેટ હોવા જોઈએ. એટલે આ બે જ વસ્તુ પ્રદાન કોનું છે અને કઈ બાબતની હિમાયત કરવામાં આવે છે. ઓકે, તો આ વિચારધારા અહીંયા આપણી પૂરી થાય છે. પહેલી વર્તન સંબંધી વિચારધારા અને બીજી જે છે એ આધુનિક વિચારધારા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. બરાબર, ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. તો આ જે સિદ્ધાંત છે એ આખો તો પૂછાતો નથી, પરંતુ આમાંથી 2 માર્ક્સ 1 માર્ક્સના ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે, એટલા માટે આ જાણવું જરૂરી છે. ઓકે, તો ફ્રેડરિક ટેલર જે છે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમસીક્યુ તરીકે પૂછાય, યાદ કરી લેવું. વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ? ફ્રેડરિક ટેલર. બરાબર, વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે? ફ્રેડરિક ટેલર. બરાબર, એ શું કહે છે તો કે માલિકો અને કામદારો વચ્ચે સંઘર્ષ થતો જોવા મળે છે. તો આ સંઘર્ષ જે છે એ શેનો જોવા મળે? તો માલિક જે છે એ નફો મેળવવા માટે સંઘર્ષ કરે છે અને કામદાર જે છે એ વળતર મેળવવા માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. બરાબર, માલિક અને કામદાર વચ્ચે સંઘર્ષ થાય છે. તો આ સંઘર્ષ કયો છે? તો માલિક નફો મેળવવા સંઘર્ષ કરે છે અને કામદાર વળતર મેળવવા એટલે કે પગાર મેળવવા માટે સંઘર્ષ કરતો હોય છે. ત્યારબાદ જો તો ફ્રેડરિક ટેલર જે છે એણે હુકમના નિયમનો સિદ્ધાંત આપ્યો છે. તો આ 2 માર્ક્સની અંદર તો 1 માર્ક્સની અંદર પૂછાય કે રૂલ ઓફ થંબ કોને કહેવાય? હુકમનો નિયમ જે છે એ કોને કહેવાય? બરાબર, હુકમનો નિયમ કોને કહેવાય? તો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવે છે. શું રૂઢિગત પદ્ધતિ? એટલે ધંધા હાલ પણ ચાલે છે, પહેલાં પણ ચાલતા હતા, પણ પહેલાં જે છે એ કેવું હતું કે માલિક જે હુકમ આપે ને એ પ્રમાણે જ કામ કરે. બરાબર, એનાથી વિશેષ કોઈ કામ કરે નહીં. અહીંથી મજૂરને મેં એમ કીધું કે ભાઈ આટલી વસ્તુ ખોદવાની છે, બરાબર, તો એનું મગજ નહીં વાપરે, એ મગજ એટલું ખોદવામાં જ વાપરશે. પછી આગળ કોઈ વસ્તુ નડતી હોય તો એ ન કરવું જોઈએ, આવી એને ખબર ન પડે. બરાબર, એટલે એને જે હુકમ આપ્યું ને એ હુકમ અનુસાર કામ કર્યા રાખે, બીજી કોઈ મગજ વાપરશે નહીં, જેને રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવે છે. હવે એકમ કે કારખાનામાં કર્મચારીના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ એટલે હુકમનો નિયમ. શું? એકમ કે કારખાનામાં કર્મચારીના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. જ્યારે કર્મચારીને એકમની અંદર કામ કરવા માટે એની નિમણૂક કરવામાં આવે, બરાબર, ત્યારે એ બધા જ કાર્યો એકમ માટે કરે આવી એને સૂચના આપવામાં આવે. એ સિવાય એને બીજું કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. એટલે કર્મચારીના પક્ષે એને મનની અંદર દ્રઢ થઈ જવું પડે કે આપણે એકમ માટે જ કામ કરવાનું છે. તો આ છે રૂલ ઓફ થંબ, હુકમનો નિયમ. ઓકે, ત્યારબાદ એની અંદર વૈજ્ઞાનિક સંચાલન જે છે એ કોને કહેવાય? તો વૈજ્ઞાનિક સંચાલન કોને કહેવાય? તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણી ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન થાય તે જોવું. બરાબર, હવે કોઈ કર્મચારીની આપણે નિમણૂક કરીએ છીએ
અને આપણને ખબર જ નથી કે એની પાસે આપણે શું કામ કરાવવું છે, બરાબર. ક્લાર્કની માટેની આપણે નિમણૂક કરવાની હોય, હવે એક વ્યક્તિને આપણે નિમણૂક કરી લીધી, હવે તમે એની પાસે ભણાવવાનું કામ કરો છો, ક્લાર્કનું કામ કરાવો છો, બેંકના કામ પણ કરાવો છો, તો તમને ખબર જ નથી તમારે એની પાસે શું કરાવવું છે, બરાબર. તો તમારું કામ જે છે એ પરફેક્ટલી થશે નહીં. એટલીસ્ટ તમને એ તો ખબર જ હોવી પડે કે તમારે એની પાસે શું કરાવવું છે, તો તમે ઓછામાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જે છે એ કરાવી શકો છો. એટલે વૈજ્ઞાનિક સંચાલન કોને કહીશું? તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણી ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન થાય તે જોવું. એની મુખ્ય બાબતો કઈ છે? તો મુખ્ય 3 બાબતો છે, આ યાદ રાખજો. ફ્રેડરિક ટેલરે જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા એની મુખ્ય 3 બાબત છે. 1, બુદ્ધિશક્તિ પ્રમાણે કામ સોંપણી કરવી, બરાબર. કોઈ પણ કર્મચારી હોય તો એની જેટલી બુદ્ધિ હોય, એની શક્તિ હોય એ પ્રમાણે કામની સોંપણી કરવી. હવે જે કોઈ વ્યક્તિ કામ કરી શકે એમ ન હોય તો એને કામની સોંપણી કઈ રીતે કરવી? બીજી વસ્તુ, મહત્તમ કાર્ય માટે કામદારને સૂચના આપવી, બરાબર. કોઈ પણ કામદાર છે તો એની પાસેથી તમે એના કામના કલાકો ખરીદેલા છે, તો એટલા કલાક સુધી કામ કરે આ જોવું. જો કામ ન કરે તો એને શું આપવી? સૂચના આપવી. ત્રીજું, કાર્યદક્ષ કામદારના વેતનમાં 30 થી 100% દરે વધારો કરો. કોઈ પણ કાર્યદક્ષ કામદાર કોને કહેવાય? કે એના કામના કલાકો છે એ બધા કલાકો દરમિયાન સંપૂર્ણ કામ કરતો હોય ને એનાથી બને તો વધારે પણ કામ કરતો હોય, તો આવા જે કામદારો છે એના વેતન દરમાં વધારો કરવો, બરાબર. તો એ તમારા એકમમાં ટકી રહેશે, અધરવાઇઝ તમારા એકમમાં ટકી શકશે નહીં. ઓકે, તો આ 3 બાબતો છે. બુદ્ધિશક્તિ પ્રમાણે કામની સોંપણી કરવી, મહત્તમ કાર્ય માટે કામદારોને સૂચના આપવી, કાર્યદક્ષ કામદારના વેતનમાં 30 થી 100% વધારો કરો. અને હવે જે આવે છે એ છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. ટોટલ 8 સિદ્ધાંતો છે. આ 8 સિદ્ધાંતોને યાદ રાખવા માટે સરળ એક નાની એમથી ચાવી. નકામા આવે એ શું કરે? પકવે. નકામો વ્યક્તિ આવીને શું કરે? પકાવવાનું કામ કરે. તો આ સરળ ચાવી છે, નકામા આવે પકવે. પહેલું ન એટલે શું છે? તો કે નાણાકીય ઉત્તેજન, બરાબર. તો તમારે કામદારો પાસેથી કામ કઢાવવું છે તો એને નાણાકીય પ્રોત્સાહન આપવું પડશે. હવે નાણાકીય પ્રોત્સાહન કોને અપાય? તો કે કુશળ કામદારો જે કામ કરીને આપતો હોય એને નાણાકીય પ્રોત્સાહન, એના વેતનમાં વધારો કરાય. એટલે વ્યક્તિના ઉત્પાદનના આધારે વેતનમાં શું થાય? વધારો થાય. જે વ્યક્તિ વધારે ઉત્પાદન કરીને આપતો હોય એને વેતનમાં વધારો કરીને અપાય. અને વેતન દરમાં વધારો ધારાધોરણને આધારે નહીં, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસના આધારે કરવો, બરાબર. આપણે જે અમુક નિયમો નક્કી કર્યા કે ભાઈ આ નિયમોને જે ફોલો કરતા હોય, બરાબર, એના આધારે આપણે એને શું કરશું? પગાર વધારી દઈશું કે વેતન વધારી દઈશું. નહીં, આ બાબત નહીં. આપણે શું ધ્યાનમાં રાખવાનું? એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો કે એકમની અંદર કેવું કાર્ય કરે છે, એ કાર્યને ધ્યાનમાં લઈને એના વેતનમાં શું કરવાનો છે? વધારો. એટલે આ પહેલું થઈ ગયું નાણાકીય ઉત્તેજન. કેટલી? 2 બાબત યાદ રાખવાની. કુશળ કામદારોને નાણાકીય પ્રોત્સાહન શાના આધારે? ઉત્પાદનમાં વધારાના આધારે. ત્યારબાદ વેતન દરમાં વધારો ધારાધોરણના આધારે નહીં, પરંતુ કઈ રીતે? વૈજ્ઞાનિક અભ્યાસના આધારે. ઓકે, બીજો ટોપિક છે કાર્ય વિશ્લેષણ. કાર્ય વિશ્લેષણની અંદર શું આવે? તો કે ઓછા ખર્ચે ઝડપી કામ કરવા ઉપયોગી. કાર્ય વિશ્લેષણ, વૈજ્ઞાનિક સંચાલન જે છે કેમ ઉપયોગી? બરાબર. તો આપણી પાસે 10 કર્મચારી હોય તો એ 10 કર્મચારી જે છે એમાં ઓછામાં ઓછો ખર્ચો થાય અને વધારે કામ નીકળે, એટલા માટે કાર્ય વિશ્લેષણ ઉપયોગી છે. આની અંદર 3 વસ્તુનું નિરીક્ષણ કરવામાં આવે: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ. આનો અભ્યાસ કરી ઉત્પાદન વધારી શકાય. એક કર્મચારી કામ કરતો હોય, બરાબર, હવે એની પાસે 8 કલાકની આપણી ડ્યુટી હોય તો એનું આપણે એ 8 કલાકમાં કેટલું કામ કરે છે એ જોઈશું, એની કામ કરવાની ક્ષમતા કેટલી એ જોઈશું, હવે એને ક્યારે આરામની જરૂર છે એ પણ જોઈશું. એના આધારે શું કરાય? ઉત્પાદન વધારી શકાય છે, બરાબર. એટલે સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઉત્પાદન વધારી શકાય. આ 2 વસ્તુ છે ને આપણે આગળ ડિટેલમાં જોઈશું, સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ. ત્યારબાદ આવે છે માનસિક ક્રાંતિ. માનસિક ક્રાંતિ જે છે કોની વચ્ચે થવી જરૂરી છે? તો કે માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેય સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ જરૂરી છે. કોની વચ્ચે?
માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેય સિદ્ધ માટે માનસિક ક્રાંતિ હોવી જરૂરી છે. માલિકો જો મજૂરોથી આગા ભાગતા હશે તો મજૂરો કોઈ કામ કરીને તમારો ટાર્ગેટ જે છે એ સિદ્ધ કરીને આપશે નહીં, અને મજૂરો માલિકથી આગા ભાગતા હશે તો પણ તમારો ધ્યેય સિદ્ધ થાય નહીં. એટલે આ બંને વચ્ચે માનસિક ક્રાંતિ હોવી જરૂરી છે. તો આ માનસિક ક્રાંતિ જે છે એનાથી શું થાય? તો માનસિક સંવાદિતાથી તણાવમાં ઘટાડો થાય અને ધ્યેય સિદ્ધ થાય. મજૂરને એમ થતું હોય કે માલિક આપણે કામ પ્રમાણે પૈસા નથી દેતા, બરાબર, અને માલિકને એમ થતું હોય કે મજૂરને જેટલું આપણે વેતન ચૂકવીએ છીએ તો એના આધારે આપણને કામ કરીને નથી આપતા. તો આ બંને વચ્ચેનો જે તણાવ છે એમાં જો ઘટાડો કરી શકીએ તો ધ્યેય જે છે એ સરળતાથી આપણે સિદ્ધ કરી શકીએ છીએ. ત્યારબાદ ચોથું જે આવે છે એ છે આયોજન અને અમલીકરણ. બરાબર. તો આયોજનની અમલીકરણની અંદર આયોજનનું કાર્ય જે છે એ કોણ કરે? અહીંયા થોડુંક લીટો ઓલા ઉપર આવી ગયો છે, હું તમને કહી દઉં છું. આયોજનનું કાર્ય જે છે એ કોણ કરે? મજૂર કરશે? એ નહીં કરે. કોણ કરે? નિષ્ણાંત કરે. ધંધાકીય એકમની અંદર ધંધો કઈ રીતે ચાલશે એ આયોજનનું કામ કોણ કરશે? નિષ્ણાંત કરે છે. નિષ્ણાંત. હવે જે આયોજન થયું છે તે પ્રમાણે કામ કરવાનું, એટલે કે એનું અમલીકરણનું કાર્ય જે છે એ ક્યાં થાય? તો કે કામદારો પાસે થાય. કોની પાસે? કામદારો. આ બે વચ્ચે લીટો છે એ તમને નહીં ખબર હોય, બરાબર, હું કહી દઉં છું. આ બે શબ્દ યાદ રાખજો. આયોજનનું કાર્ય નિષ્ણાંત કરશે અને અમલીકરણનું કાર્ય કોણ કરે છે? કામદાર કરે છે. બહુ સરળ છે. ત્યારબાદ આવે છે વૈજ્ઞાનિક પદ્ધતિ. તો વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર રૂઢિગત પદ્ધતિના સ્થાને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી. આપણે આગળ હુકમના એક વાક્યતાનો સિદ્ધાંત જોયો, હુકમના નિયમનો સિદ્ધાંત જોયો કે પહેલાં મજૂરો જે હતા એનું કેવું કામ હતું કે રૂઢિગત પદ્ધતિની અનુસાર જે માલિકો હુકમ આપે તે પ્રમાણે કામ કરતા. પણ હવે એમ નથી કરવાનું. એ રૂઢિગત પદ્ધતિના સ્થાને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની છે. આપણને માલિકે કામ સોંપ્યું હોય ને આપણને એમ લાગે કે નહીં આમાં કોઈ પ્રોબ્લેમ છે તો કામ કરવાનું જ માંડવાનું, કે ભલે ઉપરથી કીધું છે એટલે કરો, પણ આપણે આપણી બુદ્ધિ પણ લગાવવાની છે, બરાબર. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કરવાનું છે. અને બીજી વસ્તુ, શ્રેષ્ઠ કાર્યનો વિચાર કરો. તમે કોઈ પણ ફિલ્ડમાં જતા હો, તમારો જે પણ ધંધો હોય તો એ ધંધાની અંદર તમે નોકરી કરતા હોય કે પછી એઝ અ માલિક હો, તો તમારે શ્રેષ્ઠ કાર્ય કરવાનો જ વિચાર કરવો જોઈએ, બરાબર. તમે જે પગાર લ્યો છો એ પ્રમાણે તમારું બેસ્ટ કાર્ય, બેસ્ટ પરફોર્મન્સ જે છે એ તમારે આપવું જોઈએ. ત્યારબાદ આવે છે પ્રમાણીકરણ. પ્રમાણીકરણ એટલે શું? તો કે પ્રમાણીકરણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, બરાબર. પ્રમાણીકરણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ઓજારો, સાધનો, કામકાજની સ્થિતિ પ્રમાણીકરણ હોવી જોઈએ. કોઈ પણ કર્મચારી તમારા એકમની અંદર કામ કરવા આવે છે તો એને તમારા એકમની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. કેવા કેવા ઓજારોથી કામ કરવાના છે, કયા સાધનો ઉપલબ્ધ છે, અને એનું કામકાજનું સ્થળ જે છે એ કયું હશે, કઈ સ્થિતિમાં એને કામ કરવાનું છે, તો આ બધી એની જાણકારી હોવી જોઈએ. ત્યારબાદ છેલ્લા બે ટોપિક છે. એક છે કરકસર. કરકસર શા માટે? તો કે વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારની સાથે ઓછી પડતર પર ભાર મૂકવો, બરાબર. જો મજૂરો જે છે એ માલિકો કે એ પ્રમાણે કામ કર્યા રાખે, બરાબર, હવે એ ભલે ખર્ચો વધી જતો તો એકમ પ્રગતિ કરશે નહીં. એટલા માટે કરકસર ઉપર ભાર મૂકવામાં આવે છે કે વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારની સાથે ઓછી પડતર ઉપર ભાર મૂકવામાં આવે, બરાબર. ઓછી પડતર જે છે, પડતર ઓછી કઈ રીતે કહી શકાય, બરાબર, કેમ કે કામ તો બધા કરતા, કેટલીક જગ્યાએ ધ્યાન રાખવું. તો પડતર ઓછી કઈ રીતે કરી શકાય? તો કે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિના વિચલનો શોધી દૂર કરવા, જેથી કરીને ખર્ચ જે છે એ કેવો થશે? ઓછો થશે, બરાબર. સૌપ્રથમ આપણે અંદાજ, આપણે કંઈ ભગવાન તો છીએ ને કે આપણને બધી ખબર પડી જાય કે અહીંયા ખર્ચો ઓછો થશે. આપણે કરવાનું શું છે? અંદાજ લગાવવાનો. અને અંકુશની પદ્ધતિ જે છે ને એમાં વિચલનો જે પણ છે, વિચલનો કહેતા જે મુશ્કેલીઓ આવે છે આ બધી દૂર કરવી, જેથી કરીને આપણો એકમ પ્રગતિ કરી શકે. અને છેલ્લું છે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. તો કર્મચારીની પસંદગી જે છે એ કઈ રીતે થવી જોઈએ? તો કે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ, બરાબર. કે કોઈ કર્મચારી તમારી પાસે આવ્યો ને આવીને એમ કહે છે કે ભાઈ મારે કામ જોતું છે ને તમે કામ આપી દો, નહીં, એ રીતે નહીં. એના અમુક માપદંડ જે છે ને એ હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે એનું શિક્ષણ,
એનું કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ અને તાલીમ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કર્મચારીની પસંદગી થવી જોઈએ. બરાબર. એટલે શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ અને તાલીમના આધારે કર્મચારીની પસંદગી કરવી. હવે કર્મચારી જે છે એ કર્મચારીને કામની સોંપણી કઈ રીતે કરવી? તો કે કર્મચારીને કામની સોંપણી એના શિક્ષણના આધારે કરવી, એના કૌશલ્યના આધારે કરવી. બરાબર. લાલા સાહેબ છે, લાલા સાહેબને સ્ટેટ સબ્જેક્ટ આવડતો હોય અને એને ઇંગ્લિશ આપણે પકડાઈ દીધું હોય તો એ શું કરે? દાંધિયા જ મારવાનો છે. બરાબર. એટલે એની જે આવડત છે એ પ્રમાણે એને સબ્જેક્ટ દેવો પડે. એટલે શિક્ષણ, કૌશલ્ય અને અભ્યાસના આધારે એની કાર્યક્ષમતા વધારવા માટે એને શું કરવું જોઈએ? તાલીમ આપવી જોઈએ. એટલા માટે કાર્યરુચિ જાણવા વૈજ્ઞાનિક કસોટી લેવી. બરાબર. એને આવડે છે કે નહીં એની કસોટી લેવી જોઈએ. કોઈ પણ કર્મચારી, ચાહે હું હોઉં, બરાબર, ગોલુ સાહેબ હોય, લાલજીભાઈ હોય, કોઈ પણ હોય, જ્યારે એકમની અંદર એની પસંદગી થાય તો પહેલાં એની અભિરુચિની કસોટી લેવામાં આવે કે એને આવડે છે, ત્યારબાદ જ એની નિમણૂક થાય. ઠીક છે. તો આ છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. કોણે આપેલા છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો? તો કે ફ્રેડરિક ટેલરે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ આવતીકાલે જોઈશું. થેન્ક યુ.